કરંટ અફેરનો નવો ટોપિક. હાલમાં જ ભારતના 52માં સીજેઆઈ મીન્સ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની રામકૃષ્ણ ગવઈ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. એની પહેલા કેજી બાલકૃષ્ણન એટલે કે 2007 થી 10નો જે સમયગાળો હતો ત્યારે સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે કેજી બાલકૃષ્ણન હતા અને હવે રામકૃષ્ણ ગવઈની નિમણૂક કરવામાં આવી છે. રામકૃષ્ણ ગવઈ છે એસસી કાસ્ટમાંથી એટલે કે અનુસૂચિત જાતિમાંથી આવનાર અને પ્રથમ બૌદ્ધ સીજેઆઈ છે. એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રથમ બૌદ્ધ સીજેઆઈ તરીકે કોની નિમણૂક થઈ, તો આવે રામકૃષ્ણ ગવઈ. 1960માં એમનો જન્મ થયો હતો. એમના પિતાનું નામ હતું સૂર્યભાન ગવઈ, જે ભૂતપૂર્વ સાંસદ હતા અને 3 રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ એને કામગીરી કરેલી હતી. 2019માં સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશ તરીકે પણ રામકૃષ્ણ ગવઈએ ફરજ બજાવેલી છે. ત્યાર પછી 200થી વધુ ચુકાદાઓ રામકૃષ્ણ ગવઈએ આપેલા છે. જે નોટબંધી હતી એમાં પણ એને ભાગ લીધેલો હતો. ત્યાર પછી વાત કરીએ તો કે સીજેઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની નિમણૂક છે કોણ કરે છે, તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને સીજેઆઈની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. અનુચ્છેદ 124(2) પ્રમાણે રાષ્ટ્રપતિ દ્વારા સીજેઆઈની નિમણૂક કરવામાં આવે છે. અને સીજેઆઈ બનવા માટે ઓછામાં ઓછા 5 વર્ષનો તમને હાઈકોર્ટમાં જજ તરીકે અથવા તો 10 વર્ષનો વકીલ તરીકે તમને અનુભવ છે હોવો જોઈએ. આ રીતની જે આખી નિમણૂક હોય છે અને હાલમાં જે બન્યા એક્ઝામમાં પૂછાઈ શકે. થેન્ક યુ.